સાંજનો મોસમ છે, મસ્ત મજાના તાબે સડી ગયા, મસ્ત મજાનું પેકેટવાળું કંઈ ઘટે નહીં. તમારા માટે છે ને એક મસ્ત મજાનું ખાવાની ચીજ લાવી, ખાધા જેવું છે. એક ઈંડું લ્યો, બાફી દો, એને બાફીને મસ્ત મજાનું નિમક મરચું નાખીને પેકેટવાળું બનાવીને પછી ખાવ ને એટલે પેકેટવાળું લાગે. અત્યારે હું ઈજ કરવા આવ્યો અત્યારે છે ને અહીંયા તમારા માટે ઈંડું લાવ્યો મસ્ત મજાનું. ને આ મારા ફ્રીજમાં એક ઈંડું પડ્યું હતું ને, તે મેં કીધું કે હવે છે ને એક મસ્ત મજાનું ઈંડું બીંડું લઈ લે ને ખાઈ લે. અને અત્યારે વાતાવરણ એવું છે ને, પવન મસ્ત મજાનો આવે છે ને કંઈ ઘટે નહીં એવું છે. તો ખાવાનું છે પેકેટવાળું, તો એને છે ને તમારે ઈંડું ખાવું હોય ને તો આ પ્રોટીન મળે. ઈંડું ખાવાથી મસ્ત મજાનું કંઈ ઘટે નહીં, એવી તાકાત મળે, પૂરતી મળે. દેશી ઈંડું હોય ને તો ઓલું સાદું કંઈ ખબર નહીં, પણ દેશીથી મળે એવું બધું તાકાતથી ઘટે. બાકી છે ને આંબે આરતી થતી જાય એટલે થોડું મોડું થઈ ગયું. ઈંડું છે ને ખાવાની અલગ જ મજા છે. જો કાંઈ ઘટે નહીં, તમે ખાઓ ને. આ સમજી છે ને તમારા માટે સ્પેશિયલ લાવે, એમાં લીંબુ બીંબુ નીસવીને પછી ખાઓ ને આવી રીતના, પછી મજા જ અલગ છે ખાવાની. બાકી તમારે છે ને આવું ઈંડું બીંડું ખાવું હોય ને તો ખાઈ શીખો, તમને પૂરતી મળી જાય ને. ઈંડું બીંડું ખાય પ્રોટીન મળે, તાકાતવાળું કંઈ ઘટે નહીં. બાકી તો વાતાવરણ પાછળ તાકાતવાળું છે. બાકી તો ઈંડું તમારા માટે થોડુંક નાની જાણકારી લીધી કે ઈંડું ખાવાથી મસ્ત મજાનું પૂરતી મળે, કંઈ ઘટે નહીં એવી તાકાત મળે. દરરોજ ખાવું પડે તો, બાકી એક દી કંઈ ન થાય, એક દી ખાઈએ તો ઈંડું ખાવું જરૂરી છે. તો મેં આ કંઈ કેટલા સમયથી આજ ખાધું, તો મજા આવી ગઈ એમ ખાવાની. ને અત્યારે હું થોડુંક ઈંડું ખાઈ લઉં, પછી તમને નિરાતે મળું. મને ભૂખ લાગી ને એટલે અત્યારે આપણે છે ને ઈંડું બીંડું ખાઈ લીધું. જો તમને વાત કહું ને તો તમારે છે ને એક ઈંડું લઈ લેવાનું, બાફીને પછી મસ્ત મજાનું ખાવ ને તાકાતથી, એટલે કંઈ ઘટે નહીં, તાકાત મળે રહે ઈંડાવેથી. બાકી છે ને તમારા માટે નાની એવો બ્લોગ બનાવ્યો હતો ઈંડા માટેનો, બનાવી નાખું ને એટલે તમે બધા જોઈ લો. ને વાતાવરણ તાકાત છે ને. મંદિર જો અહીંયા આંબુ અમારા રામાપીરનું મંદિર છે ને, ના કાલ કંઈ પ્રોગ્રામ લાગે એટલે. બાકી તો છે ને લોકોને એ બધી રાખીએ, તમને મજા આવી જાય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ બનાવજો. તમે કહેતા હોય કે આરતી થાય ને ઈંડું ખાય, તો એવું નથી. આપણે આરતી થવા દીધી ને પછી નિરાતે છે ને આપણે ઈંડું ખાધું. કે તમારા આટલું વિડીયો બનાવવાની જગ્યા છે ને આ મસ્ત મજાની જ હતી. બાકી છે ને નીચે એટલે અંધારું હતું ને એટલે મેં કીધું ઉપર ખુલ્લી જગ્યા હોય છે, પવન આવતો હોય ને મસ્ત મજાનો તમારા માટે વિડીયો બનાવી નાખું. એટલે અહીંયા હોય ઉપર ને છે ને આરતી થતી હતી ને આરતી થવા દીધી ને પછી મેં ઈંડું ખાધું. નકર તમે કહે કે આરતી થતું હતું ઈંડું ખાતું ને, એવું નથી. આરતી થઈ ગઈ ને પછી ઉપર આવીને ઈંડું ખાધું એવું છે. બાકી તો આગલા બ્લોગમાં મળીએ. ભાઈ કરી લેજો, સબસ્ક્રાઈબ બનાવી જો.